લોકસભાને લઈને ભાજપે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે। આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વિશાળ રેલી યોજી ધુઆંધાર પ્રચાર કર્યો, તો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે પણ નવસારીમાં જંગી રેલી યોજી અને શક્તિ પ્રદર્શન કર્યું। પરંતુ મોટી સંખ્યામાં જનમેદની ઉમટતા સીઆર પાટીલ વિજય મુહૂર્ત ચૂકી ગયા। ત્યારે કેવો રહ્યો ભાજપનો ચૂંટણી પ્રચાર, જોઈએ આ રિપોર્ટમાં। ગુજરાતમાં ભાજપના ઉમેદવારોએ પોતાનો ચૂંટણી પ્રચાર ઝંઝાવાતી બનાવ્યો છે। ગાંધીનગર લોકસભાના ઉમેદવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ધુઆંધાર પ્રચારમાં જોડાયા હતા, તો બીજી બાજુ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પ્રચંડ પ્રચાર કર્યો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના લોકસભા વિસ્તારમાં આવતા 6 વિધાનસભા ક્ષેત્રમાં રોડ શો યોજ્યો હતો, જેની શરૂઆત અમિત શાહે સાણંદથી મેગા રેલી સાથે કરી હતી। અમિત શાહે ફૂલોથી શણગારેલી ટ્રકમાં સવાર થઈ રેલીની શરૂઆત કરાવી હતી। આકરી ગરમી વચ્ચે પણ રેલીમાં માનવ મેદની ઉમટી પડી હતી। રેલીના રૂટ પર કેસરીયો માહોલ જોવા મળ્યો હતો। રેલીમાં જય શ્રી રામના નારા પણ સતત લાગતા હતા। સાણંદથી અમિત શાહ રેલી યોજી કલોલ પહોંચ્યા હતા, જ્યાં કલોલવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। કલોલમાં ઉમટેલી જનમેદની જોતા ભાજપ નેતા ઋત્વિજ પટેલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સર્વાધિક લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। સાણંદ અને કલોલમાં રોડ શો યોજાયા બાદ સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રેલીના રૂટ પર સફાઈ કરવામાં આવી હતી। પાણીની બોટલો તેમજ કચરો એકત્રિત કરાઈને વિસ્તારને ફરી સુંદર બનાવવામાં આવ્યો હતો। બપોરના સમયે અમિત શાહની રેલી સાબરમતી ઘાટલોડિયા વિસ્તારમાં પહોંચી હતી। નારાયણપુરામાં અમિત શાહનો જબરજસ્ત રોડ શો જોવા મળ્યો હતો। અમિતભાઈ, સાબરમતી લોકસભા એમાં પણ રાણીપથી શરૂઆત કે 7 વર્ષથી જ્યાંથી આપ શરૂઆત કરતા આવ્યા છો અને આ હકડેઠઠ જનમેદની ગૃહ મંત્રાલય સંભાળવાનું, સહકાર મંત્રાલય અને એની સાથે સાથે વિધાનસભાની અંદર પણ સૌથી વધુ હાજરી આપનાર આપ સાંસદ કદાચ એ જ પ્રેમમાં દેખાઈ રહ્યો છે। સમગ્ર દેશમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ સમગ્ર દેશમાં આ જ પ્રકારનો માહોલ છે। દેશની જનતાએ 400 પારનો સંકલ્પ આ વખતે ભાજપની સાથે સાથે પબ્લિકે લીધો છે। બધી જગ્યાએથી નરેન્દ્રભાઈને આશીર્વાદ અને સમર્થનના નારાઓ સંભળાય છે। અમિતભાઈ, એવું નથી લાગતું કે આ વખતે ક્યાંક શાંત પાણી ડોળવાનો પ્રયત્ન થયો છે, ખાસ કરીને રાજકોટમાં? બધું ઘીના ઠામમાં ઘી પડી જશે, તમે ચિંતા ના કરતા। તો સાંજે અમિત શાહની રેલી અમદાવાદના વેજલપુર પહોંચી હતી। અમિત શાહ વેજલપુરમાં રેલી યોજ્યા બાદ જાહેર સભા પર સંબોધવાના છે। આમ આજના એક જ દિવસમાં ધુઆંધાર પ્રચાર કરતા અમિત શાહે 14 કિલોમીટર સુધીની રેલી યોજી હતી। ગાંધીનગર લોકસભા બેઠક માટે ધુઆંધાર પ્રચાર વચ્ચે બેઠકના ઇતિહાસની વાત કરીએ તો આ બેઠક ભાજપનો અભેદ કિલ્લો ગણાય છે। છેલ્લા 35 વર્ષથી આ બેઠક પર ભાજપનો કબજો રહ્યો છે। ભાજપના કદ્દાવર નેતા લાલકૃષ્ણ અડવાણી, અટલ બિહારી વાજપેયીના અહીંથી ચૂંટણી લડ્યા ત્યારથી જ આ બેઠક વીવીઆઈપી બની ગઈ છે। એવું નથી કે બેઠક કબજે કરવા કોંગ્રેસ પ્રયાસ નથી કરતું। કોંગ્રેસે પૂર્વ ચૂંટણી કમિશનર ટીએન સેશન અને એક સમયના બોલિવૂડ સુપરસ્ટાર રાજેશ ખન્નાને પણ અહીંથી ઉતાર્યા હતા, પરંતુ તેઓ પણ અહીંથી હારી ગયા હતા। તો બીજો ભાજપનો આવો પ્રચંડ પ્રચાર નવસારીમાં દેખાયો, જ્યાં ચૂંટણીના મેદાનમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ખુદ મેદાનમાં છે। સીઆર પાટીલ મસમોટી રેલીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા, પણ કલેક્ટર ઓફિસ પહોંચતા જ ઘડિયાળમાં જોયું તો તેઓ ક્ષણિક ધબકારો ચૂકી ગયા, કારણ કે 12:39 વિજય મુહૂર્ત નીકળી ગયું હતું, જેના કારણે તેમણે આજે ફોર્મ ભર્યું ન હતું। આજે ખૂબ ભવ્ય રેલી યોજાઈ હતી સીઆર પાટીલ સરનું ફોર્મ ભરવા માટે, અને દીપ પ્રાગટ્યથી લઈને અત્યાર સુધી હું સાથે જ હતો, દીપ પ્રાગટ્ય પણ કરવામાં આવ્યું। ત્યારથી લઈને અત્યાર સુધીનો જે સમય સાચવવાનો હતો એ પુષ્કળ ટાઈમ ટેબલ પ્રમાણે ચાલતું હતું, પણ પુષ્કળ માણસોની જનમેદની અને માણસોનો પ્રેમ એટલો કે રેલી અહીંયા સુધી તો પહોંચી પણ ટાઈમે પહોંચી શકી નથી, એટલે વિજય મુહૂર્ત ચૂકી ગયું હોવાથી કાલે પાછો આજ સમયે 12:39ની આસપાસ આપણે સીઆર પાટીલ સાહેબ પાછા ફોર્મ ભરશે। રેલીમાં ઉમટેલી જંગી જનમેદનીના કારણે પાટીલ વિજય મુહૂર્ત ચૂક્યા હતા, કારણ કે તેમની રેલીમાં 1 લાખની ભીડ, અસંખ્ય વાહનો હતા અને ઉપરથી ગુજરાતના 2 દિગ્ગજ લોક ગાયકો કીર્તિદાન ગઢવી અને ગીતા રબારીના લાઈવ પરફોર્મન્સ ચાલતા હતા, એટલે તેઓ સમયસર પહોંચી ન શક્યા। નવસારી બેઠકના ઇતિહાસની વાત કરીએ તો સીઆર પાટીલ પાછલા 3 ટર્મથી અહીં જીતતા આવ્યા છે। ગત ટર્મમાં તો પાટીલે 6,89,000ના માર્જિન સાથે સૌથી વધુ લીડથી જીતવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો। ગાંધીનગર અને નવસારી બેઠક પર ભાજપની કદ્દાવર નેતાઓ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે। બંનેની રેલીમાં પ્રચંડ જનમેદની જોવા મળી રહી છે। જો કે બંને ઉમેદવાર આવતીકાલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાના છે, ત્યારે આવતીકાલે પણ આવી જ રીતે શક્તિ પ્રદર્શન દેખાશે, પરંતુ બંને નેતાઓ વિજય મુહૂર્ત સચવાય તેનું ધ્યાન જરૂરથી રાખશે।
બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ. તો ચૂંટણી જંગના વાર પલટવારમાં હવે ફિલ્મી ડાયલોગ માહોલ સેટ કરી રહ્યા છે. ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થતાં ક્યાંક બાપ મેદાને પડ્યા છે તો ક્યાંક કોઈ નેતા જૂતા ચપ્પલનો હાર પહેરી ફરી રહ્યા છે. નેતાઓની કરામાતોએ ફરી એકવાર ચૂંટણીનો માહોલ પૂર બહારમાં ખેલવ્યો છે. ક્યાં કોને કેવા કરતબ કર્યા જોઈએ આ રિપોર્ટમાં. જૂતા ચપ્પલનો હાર પહેરેલા આ શખ્સ કોઈ આમ આદમી નથી, નેતાજી છે, જેમણે કોઈએ જૂતા ચપ્પલનો હાર નથી પહેરાવ્યો, પણ તેઓ જાતે જ આ હાર પહેરીને ફરી રહ્યા છે. આમનું નામ છે અતુલ ગામેચી, જેઓ વડોદરા લોકસભા બેઠકથી અપક્ષમાં ઉમેદવારી કરી રહ્યા છે. અતુલ ગામેચીએ રાજકીય પાર્ટી પર કટાક્ષ કરતા આ જૂતા ચપ્પલનો હાર પહેર્યો છે કે નાગરિકોને કોઈ પણ કામ કરાવવા જાય તો તેમના જૂતા ચપ્પલ ઘસાઈ જતા હોય છે. વડોદરા શહેરમાં 20 વડોદરા લોકસભાનું ઇલેક્શન છે, ચૂંટણી છે, લોકશાહીનો પર્વ છે. આ પર્વ મનાવવા માટે અમે ઉમેદવારી કરવા માટે બૂટ ચપ્પલનો હાર પહેરીને આવ્યા છે. બૂટ ચપ્પલનો હાર એટલા માટે કે વડોદરા શહેરમાં તમામ નાગરિકો ધરમ ધક્કા કરીને થાકી જાય છે, કામો થતા નથી, ચપ્પલ ઘસાઈ જાય, બૂટ ઘસાઈ જાય છે. એ અપવાદ રૂપે અમે આજે બૂટ ચપ્પલનો હાર પહેરીને આવ્યા છે. આ સાથે હવે વાત ચૂંટણીના મેદાનમાં ઉતરેલા બાપની. બનાસકાંઠા લોકસભાની જંગમાં રાજસ્થાનની ભારતીય આદિવાસી પાર્ટી એટલે કે બાપના મેન્ડેટ પર એક ઉમેદવારે ફોર્મ ભર્યું છે. લોકસભા વિસ્તારમાં આદિવાસીઓનું સંખ્યાબળ જોતા દાંતાના જશુ ગમારે બાપના મેન્ડેટ પર ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. પરંતુ આ બધા વચ્ચે રાજકારણમાં સંભળાઈ રહેલા ફિલ્મી ડાયલોગે વધુ ચર્ચા પકડી છે. નેતાઓ વચ્ચે ચાલી રહેલી શાબ્દિક ટપાટપીમાં હવે ફિલ્મી ડાયલોગ સંભળાવા લાગ્યા છે. આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાએ ગઈકાલે ફોર્મ ભરતી વખતે રેલીમાં ફિલ્મી ડાયલોગ મારી વિરોધી પર નિશાન તાક્યું હતું. મહત્વનું છે કે ભરૂચ બેઠક પર તો ચૂંટણી જાહેર થવાની પહેલાથી જ આપ અને ભાજપ ઉમેદવાર વચ્ચે જંગ ચાલી રહ્યો છે, જેમાં સતત એકબીજા પર વાર પલટવાર જોવા મળી રહ્યા છે. બીજી બાજુ છેલ્લા કેટલાક સમયથી ચર્ચાના ચકડોળે ચઢેલા પરસોત્તમ રૂપાલા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ગઈકાલે રામનવમીનો પર્વ હતો, જ્યાં ઓબીસી સમાજના કાર્યક્રમમાં રૂપાલાએ પ્રભુ શ્રીરામની સેના પર સૂચક નિવેદન આપી પોતાના માટે મત માંગ્યા હતા. પણ રામાયણમાં એવો ક્યાંય ઉલ્લેખ નથી કે રામે અયોધ્યામાં સમાચાર મોકલ્યા હોય કે આપણે લંકા ઉપર યુદ્ધ કરવા જવું છે, રાવણને હરાવવાનો છે, તો અયોધ્યાથી સેના આવે અને આપણે અયોધ્યાની સેના લઈ અને લંકા ઉપર હુમલો કરીએ એવું વર્ણન કોઈ રામાયણની અંદર ન તો વાલ્મીકીજીએ કર્યું છે કે ન તો તુલસીજીએ કર્યું છે. જે લોકો જંગલમાં એમની સાથે હતા એ નાના નાના સમાજના લોકોને ભેગા કરીને લંકા ઉપર હુમલો કર્યો ને રાવણને હરાવ્યો. એમાં અયોધ્યાની સેના નહોતી મગાવી. ઈ રામનવમીનું માધ્યમ છે, રામાયણનું આ માધ્યમ છે. અને એટલા માટે મને પાકો ભરોસો છે કે આ જ સેના દ્વારા આપણે આ ચૂંટણીનું યુદ્ધ જીતવા માટે સક્ષમ છીએ. રાજ્યમાં ચૂંટણીનો માહોલ પૂર બહારમાં ખીલ્યો છે. વાર પલટવારમાં ફિલ્મી ડાયલોગ સંભળાવા લાગ્યા છે તો જનતાને આકર્ષવા નેતાઓ હવે જૂતા ચપ્પલના હાર પહેરીને ફરતા થયા છે. નેતાઓ અવનવા ખેલ કરી માહોલ બનાવી રહ્યા છે, જ્યારે જનતા આ માહોલ લૂંટી રહી છે. બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ. મોસમનો મિજાજ કોઈ સમજી શક્યું નથી અને સમજી પણ નહીં શકે. કાળા માથાનો માનવી તેની કલ્પના જ કરી શકતો નથી. રણ પ્રદેશ ગણાતા મિડલ ઇસ્ટમાં ભર ઉનાળે આભ ફાટ્યું. શહેરોના શહેરો તરબોળ બન્યા છે તો ગુજરાતમાં ગરમી નવા નવા રેકોર્ડ બનાવી રહી છે. 44 ડિગ્રી તાપમાન સાથે સૌરાષ્ટ્રનું એક શહેર દેશનું સૌથી ગરમ શહેર બન્યું. પરંતુ રાજ્યમાં હીટવેવની અસર દેખાઈ રહી છે, ત્યાં જ હવે માવઠાની પણ આગાહી કરી દેવામાં આવી. ગુજરાત સહિત દેશ અને દુનિયામાં વાતાવરણમાં એવો પલટો આવ્યો છે કે કોઈને કાંઈ સમજાતું નથી. થોડા દિવસો પહેલા રણ પ્રદેશ ગણાતા સંયુક્ત આરબ અમીરાતની રાજધાની દુબઈમાં ભર ઉનાળે એવી આકાશી આફત વરસી જેણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા. રણ પ્રદેશમાં રીતસરની નદીઓ વહેવા લાગી. થોડાક જ કલાકોમાં 2 વર્ષ જેટલો વરસાદ ખાબકી જતા શહેરોના શહેર ડૂબવા લાગ્યા હતા. તો બીજી બાજુ ગુજરાતમાં પણ આવી જ રીતે આકાશી આફતે કહેર મચાવ્યો છે. વરસાદ ગયો, હવે ગરમીનો વારો. ગુજરાત પર સૂર્યદેવ કોપાયમાન. અમરેલી દેશનું સૌથી ગરમ શહેર. તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર. અન્ય 14 શહેરમાં 40 ડિગ્રી તાપમાન. ગુજરાતમાં પહેલા ભર ઉનાળે કમોસમી માવઠાએ કહેર વરસાવ્યો, જે બાદ હવે પાછી આકરી ગરમી શરૂ થઈ છે, જે તમામ રેકોર્ડ તોડી રહી છે. ગુજરાતમાં ગરમીએ આ વખતે પોતાનું સેન્ટર બદલ્યું છે.
કચ્છના બદલે હવે સૌરાષ્ટ્ર અગનભઠ્ઠી બન્યું છે. બુધવારે સૌરાષ્ટ્રનું અમરેલી દેશનું સૌથી ગરમ શહેર બન્યું હતું, જ્યાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો હતો. આ સાથે અન્ય શહેરોમાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થયો છે. ક્યાં કેટલું તાપમાન રહ્યું તેની વાત કરીએ તો રાજકોટમાં 43.8 ડિગ્રી, વડોદરામાં 43.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી, કેશોદમાં 42.7 ડિગ્રી, અમદાવાદમાં 42.2 ડિગ્રી, સુરતમાં 42.1 ડિગ્રી, ભુજમાં 41.6 ડિગ્રી અને વલ્લભ વિદ્યાનગરમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર રિજનમાં હજી આગામી 24 કલાક હીટવેવની અસર દેખાશે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ આપ્યું છે. પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરમાં હીટવેવ દેખાશે. સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ गर्मी असर वर्ताशे. अभी नेक्स्ट 24 आवर के लिए हम सौराष्ट्र के लिए फोरकास्ट दे रहे हैं, स्पेशली इन द डिस्ट्रिक्ट ऑफ पोरबंदर एंड जूनागढ़ एंड कोस्टल एरिया जो है सौराष्ट्र एंड गुजरात रीजन का, उसका जो कोस्टल एरियाज है इसमें डिस्कम्फर्ट रहेगा ड्यू टू हॉट वेदर के लिए. हीटवेवनी आगाही वच्चे हवामान विभागे गर्मीथी आंशिक राहत मळशे तेवी पण आगाही करी. हवामान विभागનું કહેવું છે કે રાજ્યમાં પવનોની દિશા બદલાતા ગરમીમાં ઘટાડો થશે. 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે. अभी जो गुजरात रीजन में हॉट वेव कंडीशन चल रहा है, हीट वेव कंडीशन चल रहा है, इसमें स्पेशली नॉर्दर्ली विंड के लिए हो रहा था. अभी नॉर्थ वेस्टर्ली विंड इसमें रिप्लेस हो गया है, इसके लिए मॉइस्चर इंकर्शन हो रहा है. अभी गुजरात रीजन में टेम्परेचर डाउन होने का चांसेस है. अभी हमारे जो फोरकास्ट का बात करें कैसे रहेगा अगला दिन, तो टेम्परेचर 2 to 3 डिग्री टेम्परेचर फॉल होगा नेक्स्ट 4 डेज में. પરંતુ આ રાહત ગુજરાતને લાંબા સમય સુધી નહીં મળે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં ફરી એકવાર માવઠું અને આકરો તાપ પડશે. એપ્રિલમાં ફરી એકવાર આવશે માવઠાની આફત. 20-21 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની શક્યતા. માવઠા બાદ ગુજરાતમાં ફરી પડશે કાળઝાળ ગરમી. એપ્રિલના અંત અને મેની શરૂઆતમાં અગનગોળા વરસશે. એટલે હમણાં ગરમીમાંથી રાહત મળશે, પરંતુ આ રાહત જે છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છે. અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કંઈક ને કંઈક કચ્છના ભાગમાં હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ પંચમહાલના ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ કે સાંટા કે વાદળવાયુ રહેવાની શક્યતા રહેશે. 27 થી 29 વાદળ વાયુ વચ્ચે ગરમી રહેવાની શક્યતા રહેશે. તારીખ 27 થી 29 પુનઃ મધ્ય ગુજરાતના ભાગમાં 43 ડિગ્રી સેલ્સિયસ ઉપર મહત્તમ તાપમાન જવાની શક્યતા રહેશે. તો તારીખ 27 પછી ગરમી વધવાની છે. 28-29 પછી મેની શરૂઆતમાં પણ ગરમી વધવાની છે. હાલ તો બદલાયેલા વાતાવરણને લઈને ગુજરાતીઓ હેરાન પરેશાન થયા છે. ભર ઉનાળે ક્યારેક આકરી ગરમી તો ક્યારેક માવઠાનો માર પડી રહ્યો છે. બીજી બાજુ કાળા માથાનો માનવી મૂંગા મોઢે આ માર સહન કરવા મજબૂર બન્યો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો તમામની વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર. લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે, કારણ કે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ રાજીનામું આપી દીધું છે. આ બંને નેતાઓ જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ભાજપમાં જોડાવા અંગે બંને જો કે ગોળ ગોળ જવાબ આપ્યા. ભવિષ્યમાં બીજેપીમાં જોડાવું કે નહીં તે હજી નક્કી નથી તેવું નિવેદન તેમણે આપ્યું. આંદોલનના અન્ય યુવાઓને પૂછીને નિર્ણય લઈશું તેવું તેમણે કહ્યું છે. ધાર્મિક માલવિયાએ કહ્યું કે આ પાર્ટીમાં કામગીરી કરાતી ન હતી, તો કથિરિયાએ કહ્યું કે બીજાઓને ચાન્સ મળે તે માટે રાજીનામું આપી દીધું. મને પાર્ટીએ ટિકિટ આપી અને નામ પણ મળ્યું છે તેવું કથિરિયાએ કહ્યું. કોઈ દબાણમાં રાજીનામું નથી આપ્યું તેવું અલ્પેશ કથિરિયાએ કહ્યું છે. અને આ પાર્ટીના કોઈ નેતાથી નારાજગી તેમને નથી તેવું અલ્પેશ કથિરિયાએ કહ્યું છે. જો કોઈ નારાજગી નથી તો પછી પાર્ટીમાંથી રાજીનામું આપવાનું કારણ શું, અને તે પણ તેવા સમયે જ્યારે પાર્ટીને તમારી સૌથી વધારે જરૂર છે. લોકસભા ચૂંટણી છે અને તે સમયે જ્યારે પાર્ટીનો પ્રચાર પ્રસાર કરવાનો હોય છે તે જ સમયે કથિરિયાએ રાજીનામું આપી દીધું.
સુરત શહેરની અંદરથી રાજકારણનો આખો માહોલ જ બદલાઈ ગયો એવું દેખાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીને સીધો એક ફટકો પડ્યો હોય, એક નહીં પરંતુ તો બે કહીશ, કારણ કે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા બંને પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા. આપણા સાથે અલ્પેશ પણ છે અને ધાર્મિક પણ છે. આપણે અલ્પેશથી જાણીશું એમનું શું કહેવું છે. અલ્પેશભાઈ, પાટીદાર અનામત આંદોલનનો ચહેરો, પાટીદાર યુવા નેતાઓના ગબ્બર તરીકે તમે ઓળખાવ છો અને આમ આદમી પાર્ટીમાં જોડાયા, ચૂંટણી પર લઈ હારી ગયા અને અચાનક આજે રાજીનામું કેમ? અનામત આંદોલન રાજકીય બાબતે બંને અલગ બાબતો છે. રાજનીતિની અંદર આમ આદમી પાર્ટીમાં મેં પ્રથમ પ્રવેશ કર્યો. ખૂબ નાની ઉંમરે એમણે મહત્વ આપી, વરાછા જેવા વિસ્તારમાંથી ટિકિટ આપી. ત્યાર પછીના ઘણા સમય બાદ અમે ખૂબ નિષ્ક્રિય પણ હતા અને કામગીરી જવાબદારી હતી, પરંતુ અમે ખૂબ ઓછા કાર્યરત હતા. અને હાલ પાર્ટીમાં કામગીરી વધારે હોય, કામગીરીમાં સમય અપાતો પણ નથી. સામાજિક કાર્ય અન્ય ઘણા બધા કરવાના હોય, બીજી પણ જવાબદારી હોય, એટલે હાલ પાર્ટીમાંથી અમે મુક્ત થયા છીએ. ભાજપનો ખેસ પહેરશે અલ્પેશ કથિરિયા આવનારા દિવસોમાં? આવનારા દિવસોમાં આજે અમે રાજીનામું આપ્યું છે થોડી વાર પહેલાં જ. હજી બીજા લોકોને મળશું, સમાજના વડીલશ્રીઓને મળશું, અત્યાર સુધી સાથ સહકાર પૈસા તમામ ટીમને મળશું. પછી જે કોઈ પણ નિર્ણય હશે, સામાજિક કે રાજકીય, કોઈ પણ પ્રકારના નિર્ણયો લેશું. ઓલપાડ વિધાનસભા લઈ રહ્યા હતા, તમે બી પાટીદાર નેતા તરીકે જાણીતા છો, યુવાન પ્રખ્યાત છો, અચાનક તમે આપમાંથી રાજીનામું કેમ આપ્યું? આમ તો વિધાનસભાના ઇલેક્શન પછીથી જ પાર્ટીની અંદર મારી નિષ્ક્રિય ભૂમિકા હતી અને ઘણી બધી સામાજિક જવાબદારીઓ સાથે આગળ વધી રહ્યા છે ને દિશામાં વ્યવસ્થિત અને યોગ્ય કામ થઈ શકે, તો એ માટે થઈને આ નિર્ણય લીધો છે. કારણ કે પાર્ટીએ જવાબદારી આપ્યા પછી પણ એમને પ્રાધાન્ય આપી શકતા નથી, તો પાર્ટીની અંદર જે યોગ્ય કામગીરી કરી શકે છે એવા લોકોને પ્રાધાન્ય મળે. અને મારું વિઝન એક સામાજિક દિશામાં કામ કરવાનું છે, તો હું એ દિશામાં પણ આગળ વધી શકું, એ માટેથી ખાસ આ નિર્ણય લીધો. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ સુરત.